નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજ્જુ હેલ્થ જર્નીના આ ખાસ વિડીયોમાં। જો તમે એવા લોકોમાં સામેલ છો જેઓ પોતાના રોજના ભોજનમાં કાચી ડુંગળીને કોઈને કોઈ સ્વરૂપે ચોક્કસપણે સામેલ કરે છે, ભલે સલાડના રૂપમાં ખાતા હોય, ચટણી બનાવીને લેતા હોય કે કોઈ શાકભાજી સાથે કાચી ડુંગળી કાપીને ખાતા હોય, તો આજનો આ વિડીયો ખાસ કરીને તમારા માટે પૂરી મહેનત અને લગન સાથે તૈયાર કરવામાં આવ્યો છે। હું તમને દિલથી વિનંતી કરું છું કે આ વિડીયોની શરૂઆતથી લઈને અંત સુધી પૂરા ધ્યાન સાથે ચોક્કસ જુઓ, કારણ કે આમાં આપવામાં આવતી માહિતી એટલી ઉપયોગી અને મૂલ્યવાન છે કે આની તુલના કોઈ મોંઘી વસ્તુ કે ધન દોલત સાથે પણ નથી કરી શકાતી। આ વિડીયોમાં તમને ખૂબ જ સરળ અને સહજ ભાષામાં એ સમજાવવામાં આવશે કે જ્યારે કોઈ વ્યક્તિ કાચી ડુંગળીનું સેવન કરે છે તો તેના શરીરની અંદર કેવા પ્રકારના મોટા અને ફાયદાકારક બદલાવ ધીમે ધીમે દેખાવા લાગે છે। આની સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે કાચી ડુંગળીને ખાવાની સાચી અને અસરકારક રીત કઈ હોય છે, જેનાથી આના ફાયદા કેટલાય ગણા સુધી વધી શકે। જો તમને અમારા જણાવેલા ઘરેલું ઉપાય અને આયુર્વેદિક રીતોને પોતાની રોજબરોજની લાઈફસ્ટાઈલમાં અપનાવવાનું શરૂ કરી દીધું તો આ તમારા શરીરને કેટલાય જૂના અને ગંભીર સમસ્યાઓમાંથી રાહત અપાવવામાં મદદ કરી શકે છે। પરંતુ જો તમે આ માહિતીને મહત્વ ન આપ્યો અથવા આને નજરઅંદાજ કરી દીધું તો આગળ જતા તમારે આના નકારાત્મક પરિણામો પણ ભોગવવા પડી શકે છે। આ જ કારણ છે કે તમારી પાસે વારંવાર આગ્રહ કરવામાં આવે છે કે વિડીયોને પૂરો જુઓ અને ડુંગળી સાથે જોડાયેલી દરેક જરૂરી વાતને ધ્યાનપૂર્વક સમજો, કારણ કે ડુંગળીમાં રહેલા પોષક તત્વોની ઉણપ જો શરીરમાં થઈ જાય તો તેની અસરો તમારી વિચારસરણી કરતાં પણ વધુ ગંભીર હોઈ શકે છે। એટલા માટે ક્યારેય પણ અધૂરી માહિતીના આધારે કોઈ નિર્ણય ન લો। હંમેશા પૂરી અને સાચી માહિતીને જ અપનાવો, કારણ કે કેટલીય વાર અધૂરી માહિતી મોટું નુકસાન પહોંચાડી શકે છે। સાચી માહિતી જ તમને સ્વસ્થ, સુરક્ષિત અને જાગૃત રાખવામાં મદદ કરે છે। જો તમને અમારો આ વિડીયો સારો લાગે, આમાંથી કંઈ પણ નવું શીખવા મળે અથવા તો માહિતી ઉપયોગી લાગે તો કૃપા કરીને વિડીયોને લાઈક જરૂર કરજો। આનાથી અમને કોઈ પ્રકારનો આર્થિક લાભ થતો નથી, પરંતુ તમારો એક લાઈક અમને દિલથી નવી પ્રેરણા અને ઉર્જા આપે છે, જેનાથી અમે તમારા માટે વધુ સારી, સાચી અને ઉપયોગી માહિતી લઈને આવતા રહીએ। સાથે જ જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને સાથે આપેલી ઘંટડીવાળા બેલ આઇકોનને પણ ચોક્કસ દબાવો, જેથી જ્યારે પણ અમે કોઈ નવો અને મહત્વપૂર્ણ વિડીયો લઈને આવીએ તો તેનું નોટિફિકેશન સૌથી પહેલા તમારા મોબાઈલ સુધી પહોંચી શકે। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ કરીને મને એ ચોક્કસ જણાવજો કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો। શું તમે દિલ્હી, પટના, ઇન્દોર, લખનૌ કે અન્ય કોઈ શહેરથી જોડાયેલા છો? હું તમારી દરેક કમેન્ટને ધ્યાનથી વાંચું છું અને તમારી પ્રતિક્રિયાની રાહ જોઉં છું। તમારા કમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને અમને આગળ વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે। ડુંગળી એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરના રસોડામાં ખૂબ જ સામાન્ય રીતે હાજર હોય છે। આ એવી શાકભાજી છે જેનો ઉપયોગ શાકાહારી ભોજનમાં પણ કરવામાં આવે છે અને માંસાહારી વાનગીઓમાં પણ ખૂબ જ થાય છે। જ્યારે આને શાકભાજીમાં મેળવવામાં આવે છે અથવા ભોજનમાં વઘાર લગાવવામાં આવે, ઉપયોગ કરવામાં આવે, ત્યારે ભોજનનો સ્વાદ અને સુગંધ બંને કેટલાય ગણા સુધી વધી જાય છે। પરંતુ આની વિશેષતા માત્ર સ્વાદ પૂરતી મર્યાદિત નથી। ડુંગળીનું સેવન શરીરને એવા કેટલાય લાભ આપે છે જે વાસ્તવમાં ચોંકાવનારા હોઈ શકે છે। તમે કેટલીય વાર જોયું હશે કે ડુંગળી કાપતી વખતે આંખોમાંથી પાણી નીકળવા લાગે છે, પરંતુ આને ખાવાથી શરીરને મળતા ફાયદા એટલા વધારે હોય છે એ થોડીક પરેશાનીની કોઈ અહેમિયત નથી રહી જતી। ખાસ કરીને ઉનાળાની ઋતુમાં એવું માનવામાં આવે છે કે જો તમે નિયમિત રૂપે ડુંગળીનું સેવન કરો છો તો લૂ લાગવાની શક્યતા ઘણી ખરી ઓછી થઈ શકે છે। આ જ કારણ છે કે જૂના જમાનાના લોકો પણ ઉનાળાના દિવસોમાં ડુંગળી ખાવાની સલાહ આપતા હતા। તેમના અનુભવ અને પરંપરાગત જ્ઞાનમાં ડુંગળીનું વિશેષ સ્થાન માનવામાં આવતું હતું। તમને એ જાણીને આશ્ચર્ય થઈ શકે છે કે ડુંગળી માત્ર લૂથી બચાવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ આ ડાયાબિટીસ, કેન્સર અને હૃદય સાથે જોડાયેલી કેટલીય ગંભીર સમસ્યાઓથી બચાવવામાં પણ સહાયક માનવામાં આવે છે। આ વિડીયોમાં અમે તમને ડુંગળી સાથે જોડાયેલી કેટલીક આયુર્વેદિક વિશેષતાઓ અને મહત્વપૂર્ણ તથ્યો વિશે જણાવીશું, જેના વિશે કદાચ તમે પહેલા ક્યારેય વિગતવાર નહીં સાંભળ્યું હોય। સાથે જ અમે એ પણ સમજાવીશું કે ડુંગળીને કઈ રીતે ખાવી જોઈએ જેથી આના લાભ કેટલાય ગણા વધી જાય। અને વિડીયોના અંતમાં અમે આના કેટલાક એવા નુકસાન પણ જણાવીશું જેની માહિતી હોવી તમારા માટે એટલી જ જરૂરી છે જેટલી આના ફાયદાઓને જાણવા।
અને હવે વાત કરીએ ડુંગળીના કેટલાક મહત્વપૂર્ણ ફાયદાઓની. જો તમે તમારા હૃદયને ગંભીર સમસ્યાઓથી સુરક્ષિત રાખવા માંગો છો તો તમારે કાચી ડુંગળીને તમારી ડાયટનો હિસ્સો બનાવવી જોઈએ. જ્યારે તમે તમારા રોજના સલાડમાં બીજી શાકભાજીઓ સાથે ડુંગળીને પૂરતી માત્રામાં સામેલ કરો છો તો આ તમારા હૃદયને હાર્ટ એટેક જેવી ખતરનાક સમસ્યાઓથી બચાવવામાં મદદ કરી શકે છે. કેટલાય વૈજ્ઞાનિક અભ્યાસો અને સંશોધનોમાં પણ આ વાત સામે આવી ચૂકી છે. ડુંગળી હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આમાં કેટલાય એવા વિશેષ તત્વો મળી આવે છે જે લોહીને વધુ ઘટ્ટ થતું રોકવામાં મદદ કરે છે. આનાથી દિલ પર પડતું વધારાનું દબાણ ઓછું થઈ શકે છે અને હાર્ટ એટેકનું જોખમ પણ ઘટી શકે છે. આ સિવાય ડુંગળી બ્લડ શુગરને નિયંત્રિત રાખવામાં પણ સહાયતા કરી શકે છે. ડુંગળીમાં રહેલા સલ્ફર કમ્પાઉન્ડ્સ શરીરમાં શુગરના સ્તરને સંતુલિત બનાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ જ કારણ છે કે આને એવા લોકો માટે પણ ઉપયોગી માનવામાં આવે છે જેમને શુગરની સમસ્યા રહેતી હોય છે. જો તમને લાંબા સમયથી પાચન સંબંધી પરેશાનીઓ રહેતી હોય તો કાચી ડુંગળી આ બાબતમાં પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ડુંગળીમાં એવા ફાઇટોકેમિકલ્સ હાજર હોય છે જે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા એટલે કે ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરે છે. સાથે જ આ શરીરમાં વિટામિન સીની માત્રાને વધારવામાં પણ સહાયક માનવામાં આવે છે. જ્યારે શરીરમાં વિટામિન સી પૂરતી માત્રામાં હાજર રહે છે તો તે શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન અને કેટલીય અન્ય સામાન્ય બીમારીઓથી બચાવ કરવામાં મદદ કરે છે. આ પ્રકારે ડુંગળી ધીમે ધીમે શરીરની અંદરની શક્તિને મજબૂત બનાવે છે અને શરીરને કેટલાય પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડવા માટે તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ડુંગળીનું સેવન કરવાથી શરીરની રોગ સામે લડવાની ક્ષમતા મજબૂત થાય છે, જેનાથી શરીર વાયરસ, બેક્ટેરિયા અને બહારથી આવતા કેટલાય હાનિકારક તત્વોથી પોતાની રક્ષા કરી શકે છે. ડુંગળીમાં એક વિશેષ પ્રકારનો ફાઇબર મળી આવે છે જેને ઓલિગો ફ્રુક્ટોઝ કહેવામાં આવે છે. આ પેટની અંદર રહેલા લાભદાયી બેક્ટેરિયાની સંખ્યા વધારવામાં સહાયતા કરે છે. જ્યારે સારા બેક્ટેરિયા વધવા લાગે છે તો કબજિયાતની સમસ્યા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. આની સાથે જ પાચન તંત્ર પણ પહેલાની સરખામણીમાં વધુ સારી રીતે કાર્ય કરવા લાગે છે. આ જ કારણ છે કે ડુંગળીને પેટના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. ડુંગળીમાં કુદરતી પ્રોબાયોટિક્સ પણ હાજર હોય છે. આ પેટમાં થતા કીડા, દુખાવો અને ઝાડા જેવી પરેશાનીઓને ઓછી કરવામાં મદદ કરી શકે છે. આ સિવાય ડુંગળીમાં ક્રોમિયન નામનું મહત્વપૂર્ણ તત્વ પણ મળી આવે છે. આ શરીરમાં શુગરના સ્તરને નિયંત્રિત રાખવામાં સહાયતા કરે છે અને બ્લડ સર્ક્યુલેશનને પણ બહેતર બનાવી રાખે છે. જ્યારે શરીરમાં રક્તનો પ્રવાહ યોગ્ય રીતે થાય છે તો સ્નાયુઓ અને કોષો સુધી જરૂરી પોષણ અને ઉર્જા સતત પહોંચતી રહે છે. આનાથી શરીરને કામ કરવાની શક્તિ મળે છે અને થાક પણ ઓછો અનુભવાય છે. મધુમેહ એટલે કે ડાયાબિટીસ આજના સમયની સૌથી સામાન્ય અને ગંભીર બીમારીઓમાંની એક બની ચૂકી છે. ખાસ કરીને એવા લોકોમાં આનું જોખમ વધુ જોવા મળે છે જેઓ આખો દિવસ બેસીને કામ કરે છે, જેમની ફિઝિકલ એક્ટિવિટી ખૂબ ઓછી હોય છે. તેમના માટે આ સમસ્યા ઓર વધુ વધી જાય છે. આવા લોકો માટે ડુંગળીનું સેવન કોઈ કુદરતી વરદાનથી ઓછું નથી માનવામાં આવતું, કારણ કે આમાં રહેલું ક્રોમિયન બ્લડ શુગરને સંતુલિત બનાવી રાખવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસથી બચાવ માટે પણ ડુંગળીને ફાયદાકારક માનવામાં આવે છે. આ શરીરની અંદર શુગરના સ્તરને સ્થિર રાખવામાં સહાયતા કરે છે. જો શરીરમાં બ્લડ શુગર લાંબા સમય સુધી અસંતુલિત રહે તો આની અસર શરીરના બીજા અંગો પર પણ પડી શકે છે. એટલા માટે ડુંગળીનું નિયમિત રીતે સેવન ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. આ શરીરને અંદરથી સંતુલિત બનાવી રાખવામાં મદદ કરે છે. સાથે જ શુગર સાથે જોડાયેલી કેટલીય જટિલ સમસ્યાઓને ઓછી કરવામાં પણ સહાયક થઈ શકે છે. આ જ કારણે રોજે મર્યાદિત માત્રામાં ડુંગળીનું સેવન કરવું સારું માનવામાં આવે છે. ડુંગળી માત્ર હૃદય અને પાચન તંત્ર માટે જ ફાયદાકારક નથી હોતી, પરંતુ આ હાડકાની મજબૂતી માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વધતી ઉંમર સાથે અવારનવાર હાડકાં નબળા થવા લાગે છે અને તેમાં દુખાવો કે ભારેપણું અનુભવવા લાગે છે. પરંતુ જો તમે તમારી દૈનિક ડાયટમાં ડુંગળીને સામેલ કરો છો તો આ હાડકાને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. આ પ્રકારે આ શરીરને અંદરથી સપોર્ટ આપવાનું મહત્વપૂર્ણ કામ કરે છે. કેન્સર જેવી ગંભીર બીમારીઓથી બચાવમાં પણ ડુંગળીને ઉપયોગી માનવામાં આવી છે. આમાં કેટલાય મહત્વપૂર્ણ એન્ટીઓક્સિડન્ટ તત્વો મળી આવે છે, જેમ કે ક્વેરિસિટિન અને એન્થોસાયનિન, જે શરીરમાં કેન્સર પેદા કરનારા ફ્રી રેડિકલ્સને નષ્ટ કરવામાં મદદ કરે છે. આ તત્વોના કારણે પેટ અને આંતરડા સાથે જોડાયેલા કેન્સર જેવી ગંભીર સમસ્યાઓનું જોખમ ઓછું થઈ શકે છે. નિયમિત રૂપે ડુંગળીનું સેવન કરવાથી
શરીરમાં કેન્સર પેદા કરનારા જીવાણુઓ સરળતાથી વિકસિત નથી થઈ શકતા. આ જ કારણ છે કે આને સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમે તમારા રોજના ભોજનમાં કાચી ડુંગળીને સામેલ કરો છો અથવા કોઈ પણ વાનગીઓમાં આનો ઉપયોગ કરો છો તો આ તમારા માટે ખૂબ જ લાભદાયક માનવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થઈ શકે છે કે ડુંગળીનું સેવન કેન્સર જેવી ગંભીર અને જીવલેણ બીમારીથી બચાવવામાં પણ સહાયક માનવામાં આવે છે. કેટલાય રિસર્ચ અને વૈજ્ઞાનિક અભ્યાસોમાં આ વાત સામે આવી છે કે જે લોકો નિયમિત રૂપે ડુંગળી ખાય છે તેમનામાં કેન્સરનું જોખમ અપેક્ષાકૃત ઓછું જોવા મળે છે. વિશેષ રૂપે મોઢાના કેન્સર અને શરીરના અન્ય ભાગોમાં થતા કેટલાય પ્રકારના કેન્સરનું જોખમ ઓછું જોવા મળ્યું છે. આનો સીધો અર્થ એ છે કે ડુંગળી કેન્સર સામે લડવામાં પણ સહાયક સાબિત થઈ શકે છે. સાથે જ આ શરીરની કુદરતી સુરક્ષા શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. એટલા માટે જ આને ભોજનમાં સામેલ કરવું લાભદાયી માનવામાં આવ્યું છે. જે લોકોને હાડકાં અથવા શરીરના સાંધામાં દુખાવાની સમસ્યા રહેતી હોય તેમના માટે પણ ડુંગળી કોઈ ઘરેલું ઔષધિથી ઓછી નથી માનવામાં આવતી. જો તમે ડુંગળીનો રસ કાઢીને તેમાં થોડું સરસવનું તેલ મેળવો, પછી એ મિશ્રણથી ધીમે ધીમે સાંધા પર માલિશ કરો અને એવું લગભગ 2 મહિના સુધી નિયમિત રૂપે કરતા રહો તો સાંધાનો દુખાવો ઘણો ખરો ઓછો થઈ શકે છે. આનાથી સાંધાની જકડણમાં પણ રાહત મળે છે અને ચાલવા ફરવામાં સરળતા થવા લાગે છે. આ એક જૂનો, સરળ અને અજમાવેલો ઘરેલું ઉપાય માનવામાં આવે છે જેને કેટલાય લોકો આજે પણ અપનાવે છે. જો ડુંગળીના રસમાં થોડું મીઠું મેળવીને પેઢા પર લગાવવામાં આવે તો પેઢાનો સોજો અને દાંતનો દુખાવો જેવી સમસ્યાઓમાં રાહત મળી શકે છે. આ સિવાય ડુંગળીના બીજને સરકામાં પીસીને ખંજવાળ, દાદર અને ખાજ જેવી ત્વચા સંબંધિત સમસ્યાઓ પર લગાવવાથી પણ લાભ મળી શકે છે. આ રીતે ડુંગળી માત્ર ખાવાની વસ્તુ નથી પરંતુ બહારના ઉપયોગમાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ જ કારણ છે કે જૂના ઘરેલું નુસ્ખાઓમાં ડુંગળીનો ઉપયોગ કેટલાય અલગ અલગ રીતે કરવામાં આવતો રહ્યો છે. જેમ જેમ આપણી ઉંમર વધે છે સૌથી પહેલા અવારનવાર અસર આંખોની રોશની પર દેખાવા લાગે છે. જો તમે ઈચ્છો છો કે તમારી આંખો લાંબા સમય સુધી સ્વસ્થ બનેલી રહે અને જલ્દી નબળી ન પડે તો પોતાના ભોજનમાં ડુંગળીને ચોક્કસ સામેલ કરો. ડુંગળીમાં ગ્લુટાથિયોન નામનું એક મહત્વપૂર્ણ તત્વ મળી આવે છે. આ એક શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ હોય છે જે આંખો સાથે જોડાયેલી કેટલીય સમસ્યાઓથી બચાવ કરવામાં મદદ કરે છે. આ સિવાય ડુંગળીમાં વિટામિન E પણ હાજર હોય છે જે આંખોના સ્વાસ્થ્યને બહેતર બનાવી રાખવામાં સહાયક માનવામાં આવે છે. જો તમે રસોઈ બનાવતી વખતે ડુંગળી કાપો છો અને તે દરમિયાન તમારી આંખોમાંથી પાણી નીકળે છે તો વાસ્તવમાં તે પ્રક્રિયા દરમિયાન આંખોની સફાઈ પણ થતી રહે છે. આંખોમાં જમા થયેલી કેટલીક ગંદકી અને અશુદ્ધિઓ બહાર નીકળી જાય છે જેનાથી આંખો વધુ સાફ અને તાજગીભરી અનુભવાય છે. આ જ કારણ છે કે આ માત્ર પરેશાની આપનારી પ્રક્રિયા નથી પરંતુ કેટલીય પરિસ્થિતિઓમાં લાભદાયક પણ સાબિત થઈ શકે છે. આનાથી આંખોની કુદરતી સફાઈ જળવાઈ રહે છે અને આંખોને તરોતાજા અનુભવવામાં પણ મદદ મળે છે. ડુંગળીનો રસ વાળ માટે પણ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. જો તમારા વાળ ખૂબ જ વધારે ખરી રહ્યા હોય તો ડુંગળીનો રસ કાઢીને તેને વાળના મૂળમાં હળવા હાથે લગાવો. થોડા સમય સુધી લગાવી રાખો અને પછી કોઈ સારા શેમ્પૂથી વાળને ધોઈ લો. એવું અઠવાડિયામાં 1 કે 2 વાર કરી શકાય છે. આ ઉપાય અપનાવવાથી વાળ મજબૂત થવા લાગે છે અને તેમનું ખરવાનું ધીમે ધીમે ઓછું થઈ શકે છે. નિયમિત રૂપે એવું કરવાથી વાળના મૂળને મજબૂતી મળી જાય છે જેનાથી વાળના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે. જો તમે ઈચ્છો તો 1 ચમચી ડુંગળીના રસમાં 2 ચમચી નાળિયેરનું તેલ મેળવી શકો છો. તેમાં થોડા ટીપા એસેન્શિયલ ઓઇલના પણ નાખી શકાય છે. પછી આ મિશ્રણથી માથાની સારી રીતે માલિશ કરી શકો છો. આનાથી ડુંગળીની તીવ્ર ગંધ ઘણી ઓછી થઈ જાય છે. સાથે જ વાળના મૂળને બહેતર પોષણ અને મજબૂતી મળે છે. આ મિશ્રણને માથા પર લગભગ 1 થી 2 કલાક સુધી લગાવી રાખવા દો. ત્યારબાદ નવશેકા પાણીથી વાળ ધોઈ લો. આનાથી વાળના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે અને સ્કેલ્પને પણ પોષણ મળે છે. એક બીજો સરળ સસ્તો એ રસ્તો છે કે ડુંગળીના રસમાં થોડું મધ મેળવીને એક કુદરતી હેર માસ્ક તૈયાર કરવામાં આવે. આ માસ્કને વાળમાં લગભગ 15 મિનિટ સુધી લગાવી રાખો. પછી સારા શેમ્પૂથી વાળ ધોઈ લો. આનાથી વાળના મૂળ અંદરથી મજબૂત બનવા લાગે છે અને વાળનું ખરવું ઘણું ખરું ઓછું થઈ શકે છે. આ ઉપાય પણ અઠવાડિયામાં 1 કે 2 વાર કરી શકાય છે. નિયમિત રૂપે અપનાવવા પર આના વધુ સારા પરિણામો જોવા મળી શકે છે. એટલા માટે જ આને પણ એક ઉપયોગી ઘરેલું ઉપાય માનવામાં આવે છે. હવે વાત કરીએ કે ડુંગળી ખાવાની સૌથી શ્રેષ્ઠ રીત કઈ માનવામાં આવે છે. આ પૂરી રીતે તમારી પસંદગી પર નિર્ભર કરે છે
કે તમે આને કાચી ખાવાનું પસંદ કરો છો કે પકાવીને ખાવા માંગો છો, પરંતુ જો કાચી ડુંગળીની વાત કરીએ તો આમાં સલ્ફર નામનું એક મહત્વપૂર્ણ તત્વ મળી આવે છે, જે શરીરને કેટલાય પ્રકારના લાભ પ્રદાન કરે છે. આ જ કારણ છે કે કાચી ડુંગળી સ્વાસ્થ્ય માટે વિશેષ રૂપે ઉપયોગી માનવામાં આવે છે. ડુંગળીના બહારના પડમાં એન્ટીઓક્સિડન્ટ તત્વો વધુ માત્રામાં હાજર હોય છે. એટલા માટે જ્યારે પણ તમે ડુંગળી ફોલો કે કાપો તો તેની ઉપરની પરતને બહુ વધારે ન હટાવો, કારણ કે આ હિસ્સો પણ શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. પકાવેલી ડુંગળીમાં ફાઇબર અને કોપર જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો મળી આવે છે. ફાઇબર પાચન તંત્રને બહેતર બનાવવામાં મદદ કરે છે, જ્યારે કોપર મગજના વિકાસ અને કાર્યક્ષમતા માટે ઉપયોગી માનવામાં આવે છે. ત્યાં સુધી કે ડુંગળીનું અથાણું પણ સ્વાસ્થ્ય માટે લાભદાયી માનવામાં આવે છે. હવે અમે તમને કેટલાક એવા નુકસાન પણ જણાવી દઈએ જે વધુ માત્રામાં કાચી ડુંગળી ખાવાથી થઈ શકે છે. પહેલું નુકસાન એ છે કે ડુંગળી ખાધા પછી મોઢામાંથી તીવ્ર દુર્ગંધ આવવા લાગે છે, જે આસપાસના લોકો માટે અસુવિધાનું કારણ બની શકે છે. બીજું નુકસાન એ છે કે કેટલાક લોકોને ડુંગળી ખાધા પછી ગેસ થવાની ફરિયાદ થઈ શકે છે. ત્રીજું નુકસાન એ છે કે જરૂરિયાત કરતાં વધુ ડુંગળી ખાવા પર પેટમાં બળતરા કે દુખાવો અનુભવાઈ શકે છે. એટલા માટે એ ખૂબ જરૂરી છે કે ડુંગળીનું સેવન હંમેશા સંતુલિત માત્રામાં જ કરવામાં આવે. કોઈ પણ વસ્તુનો જરૂરિયાત કરતાં વધુ ઉપયોગ શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, ભલે તે વસ્તુ કેટલી પણ લાભદાયી કેમ ન હોય. સાચી માત્રામાં ખાધેલી ડુંગળી શરીરને અનેક લાભ આપે છે, પરંતુ જરૂરિયાત કરતાં વધુ સેવન કરવા પર તે જ સમસ્યાનું કારણ પણ બની શકે છે. આ જ કારણ છે કે સમજદારી અને સંતુલન સાથે ડુંગળીનો ઉપયોગ કરવો સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. ત્યારે જ તમે આના પૂરા ફાયદા પ્રાપ્ત કરી શકો છો અને નુકસાનથી પણ બચી શકો છો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો અને રોજે કંઈક નવું શીખતા રહો, જેથી તમે પણ રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.